બાપુનું પ્રવચન લેવાનું ચાલુ છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસ્યમ તત્વમસાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વાદિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુવે નમઃ નમામિ. સદગુરુ મહારાજનો જય. પધારેલા હરિગુરુ સંતનો જય. સદગુરુ સદારામ બાપાનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે સરપંચ શ્રી જોરાજી તથા તેમના ભાઈઓ તથા તેમના સમગ્ર કુટુંબજનોએ મળી અને એમની માતાશ્રી જાજુમાં જાજુ જીવન નિર્વહન થયા. નોમે જાજુમાં અને જીવે જાજુ જાજુ જીવન નિર્વાણ થયા. એ નિમિત્તે સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું અને એમાં પધારેલા સંત શ્રી મહાપુરુષો જે વિરાજમાન છે અહીંયા વ્યાસપીઠ ઉપર, એવા મિશ્રી સાહેબ ઉંદરગઢાથી, અંશાબા ઝાડાથી, તમારા બળદેવરામ મહારાજ પાદરથી, અહીંયા રઘુનાથ મહારાજ ઘોષનાથથી તથા દેવીદાસ સાહેબ તથા અન્ય જે બધાના નામ આવડતો નથી, વ્યાસપીઠને દીપાવનાર તમામ સંત મહાપુરુષો, માતાઓ, બહેનો ને ભાઈઓ, વિશેષ તો જે આપણને યોગ મળ્યો છે એ યોગમાં ભવસાગર તરવા માટેનો જ છે. અને આ યોગ જે મળ્યો છે, એ સમય જે મળ્યો છે, એ સમયમાં તમારે જે કરવું છે એ થશે. મનુષ્ય જન્મ પણ એક યોગ છે અને એમાંય તમને જો કદાચ સદબુદ્ધિ પરમાત્માએ આપી હોય તો એ પરમાત્માની કૃપા છે. પરંતુ આપણે આ જીવન એટલા માટે મળ્યું છે કે પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ. નકર લખ 84 યોનિમાં કોઈ ભજન કરી શકતા નથી. આ એક જ જન્મ સ્વતંત્ર છે કે તમારે જે કરવું હોય કરી શકો. તમારે ભજન કરવું હોય તોય કરી શકો અને ના કરવાનું કરવું હોય તોય કરી શકો. તમારે સરપંચ થવું હોય તોય થઈ શકો, તમારે ધારાસભ્ય થવું હોય તોય થઈ શકો, તમારે અમારા મેરુભાઈની ગોળ તબલચી થવું હોય તોય થઈ શકો, અને તમારે સંત થવું હોય તો પણ થઈ શકો. અને કીધું છે કે નર એસી કરણી કરે તો નરકા નારાયણ હોય, નર્મથી નારાયણ થાય. જે જે મહાપુરુષો થયા એ બધા આપણામાંથી જ થયા છે. એ બધાને પોત તત્વનું જ દેહ છે અને એમાં જે રહેવા વાળો છે બધામાં એક જ છે, બીજો નથી. તો એક કૂટાય ને એક પૂજાય. આ કર્મનો દોષ છે. તમે જેવું કર્મ કરો એવું ફળ મળે અને તમે જેવું કરો એવી રીતે આપણે વાત કરી હતી ગુણોની, તો તમને કોઈ પૂછતું નથી, ભગવાનને કોઈ પૂછતું નથી. ભગવાનમાં ગુણો આયા ત્યારે ભગવાન થયા અને તમારામાં ગુણો ના હોય ને તો તમને કોઈ પૂછે. અરે તરત ને તરત જો ગુણ જતો રહે ને તો તરત કે હવે મોડું થાય છે. હવે તરત આમ તો વાલા હતા, બધાને વાલા હતા, બધાને પ્રિય હતા, એમના વગર ચાલતું નતું. થોડાક લેટ પડીએ તો કે ના તમારે તો પહેલું મોરે થવું પડશે. પરંતુ જે દાડે એમાંથી જે હતો એ જતો રહ્યો ને એ દાડે વાત પૂરી. અને મને પાવર આવી જાય છે. જયપુર મૂર્તિ લેવા જાય, જયપુર. અને જયપુર થી મૂર્તિ લાવતા તો એટલે સાધન હતો નહીં અને ગધેડો મળી ગયો એટલે ગાધેડા ઉપર આ મૂર્તિને લાવતા હતા. એટલે હવે જે ગોમ આવે ને અહીંયા આ મૂર્તિની પૂજા થાય. એટલે પેલા ગધેડાને હાર ચડે અને ગધેડાને તિલક થાય. એટલે મને પાવર આવી ગયો. કેને? ગધેડાને પાવર આવી ગયો કે મારી હવે પૂજા કરે છે, મારા તિલક થાય છે, મને હાર ચડે છે. એટલે આ એક ગોમ આવ્યું જોટાળાથી જેવું અને મને વિચાર કર્યો કે આ ઉપર ભાર છે ને પડતો કરવો છે. એટલે મને ભાર પડતો કર્યો, નાઠું. એટલે ખબર પડી કે પેલો મૂર્તિ પાડીને ગધાડો આવે છે. એટલે પાદર વાળાને ખબર પડી હોય અમે
પાદરવાળાને નેકારીવાળાને ખબર પડી એટલે ધોકા લઈ લઈને ઉભા ઉભા રહે કે આવતો ફેલ પાડો, આવતો ફેલ હાર મટી ગયા અને સીધા ધોકા. હવે જે પૂજાતો હતો ને એ શેના લીધે પૂજાતો હતો? આ મૂર્તિને લઈને પૂજાતો હતો, પણ એની પડતી કરી. એમ જો તમારા જે પરમાત્માએ જે આપ્યું છે અને એની તમારી પૂજા થાય છે અને એ જો પડતું કર્યું તો ધોકા છે ને શેષ. એટલે આ મનુષ્ય જન્મ એળે ન જવો જોઈએ. મનુષ્ય જન્મ વારે ઘડીએ મળતો નથી અને એ કિંમતી છે. એક વ્યક્તિ અબજો રૂપિયા કમાણો, અબજો રૂપિયા કમાણો અને છેલ્લી અવસ્થા આવી ત્યારે ડોક્ટર ને કીધું કે મારે થોડાક ટાઈમ સમય વધારો, તો જે કમાણો છે ચોથા ભાગની મિલકત તને આપી દઉં. ડોક્ટર કે મારું કામ દવા કરવાનું, પણ આયુષ્ય વધારવાનું મારું કામ દવા લાગુ પડે વાત બરાબર, પણ જે જન્મ મરણ નો જે ફેરો છે હું ટાળી શકું એમાં નથી કે બધી મિલકત આલી દઉં તું જો 1 મિનિટ વધારતો હોય તો. પણ તમામે તમામ મિલકત આલવા, અબજોની મિલકત આલવા છતાં 1 મિનિટ વધતો નથી. તો તમારો વિચાર કરો કે 1 મિનિટના તોલે અબજો રૂપિયા આવે છે તો તમારા આખા જીવનની કિંમત કેટલી? આખા જીવનની તો તમે કિંમત ગણવા દો તો એની કોઈ કિંમત થાય એમ નથી. આ કિંમતી સાધન મળ્યું છે અને એ સાધને તમે ભગવાન થઈ શકો એટલી શક્તિ તમારામાં છે. તમે સંત થઈ શકો એ શક્તિ તમારામાં છે. બેનું બેઠી છે એટલે નહીં કહું કે તમારામાં યમના ઘેર તમારા ધણીને પાછો લાવો ને એટલી શક્તિ તમારામાં છે. સતી સાવિત્રી યમરાજના ઘેરથી એના પતિને પાછો લાવ્યો હતો અને તમે પણ લઈ શકો. સતી મદાલસાએ તમામે તમામ પુત્રોને તારી દીધા હતા. એ તમારી શક્તિ છે. એટલે આ એળે જવું જોઈએ નહીં. આ જીવન મારે ઘડીએ મળતું નથી. એટલે વારે ઘડીએ જો કદાચ આ મળતું હોત તો તમને ખબર છે કે પેલા આવ્યું હતું? હે, આ ખબર નથી કે પેલા કઈ જગ્યાએ હતા એ ખબર નથી અને હવે પછી કયો જશો એ પણ ખબર નથી. એટલે ભજનમાં ગાયું, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના હૃદયમાં રહેજો, કાયા પડશે ને અંશો ક્યાં જઈ સમાશે એની ભલામણ એમને કહેજો. આ જે તમે કયો હતા, તમારે કયો જવાનું છે અને તમે કોણ છો, આ વાત જો સમજાઈ જાય તો તમામે તમામ બંધનોમાંથી તમે મુક્ત થઈ શકો છો. પરમાત્માની કૃપા થઈ ત્યારે માનવ દેહ મળ્યો. માતા પિતાની કૃપા દ્વારા પરમાત્મા હતા, પણ પરમાત્મા માનવ દેહ આપી મનુષ્ય જન્મ આપ્યો, પણ આ સાધન જ્યાં દેહ મળ્યો છે ને એ માતા પિતા વગર મળે નહીં. એટલે માતા પિતાની પણ કૃપા છે અને માતા પિતાની કૃપા છે એટલે માતા પિતાનો ગુણ પણ ભૂલવા જેવો નથી. અને સદગુરુ જો ભગવાન જન્મ આપે પણ જન્મ ને મરણના બંધનમાં નોખે, એ માયામાં નોખે. એ આ કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર આ ભગવાન કાઢી શકતા નથી. એ બંધનમાં નોખે પણ સદગુરુ છે એ તમામમાંથી છોડાવે. સદગુરુ જ છોડાવે. આ જે આ બધા તમે જેને આપણે સડ રીપુ કહીએ છે ને એ ભગવાન સદગુરુ. તમારે કોઈ કરવું નથી. તમે તાર ગીતા કહે છે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષામિ શુચ. તું બધા ધર્મો છોડીને મારા શરણે આવ, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. અને ભાગવતનો તમે દાખલો લો તો ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે રાક્ષસોને માર્યા એ મારી નોખ્યા કે બીજું કઈ સ્વરૂપ ધારણ કરાયું એમને? જે રાક્ષસો થયા તો અહીંયા એ વાત આવે કે મને શ્રાપ હતો, બે શ્રાપને લઈને દાનવ થયો હતો કે શ્રાપને લઈને આવો થયો હતો, પણ જ્યારે ભગવાન મળશે, કૃષ્ણ મળશે ત્યારે એનો શ્રાપનું નિવારણ થશે અને એ પાછો એના મૂળ સ્વરૂપમાં આવશે. એટલે તમામે તમામ રાક્ષસો પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા અને રાક્ષસપણું છોડી દીધું છે. એમ આ જે સદરીપુ છે એ તમામે તમામ સદગુરુ શરણે દો તો તમામે પરમાત્માનું સ્વરૂપ ધારણ કરી એ નાશ થતો નથી. એનું રૂપાંતર થઈ જાય છે. કામ પણ ભગવાન થઈ જાય, ક્રોધ પણ ભગવાન થઈ જાય, લોભ પણ ભગવાન થઈ જાય. આ તમામે તમામ તમારું સ્વરૂપ થઈ જાય. પરંતુ તમે શરણું સ્વીકારો તો, જો ઉપરનું મેળ આવતો શરણું સ્વીકાર અને ગોયદા